તો વડોદરામાં ઠેકરનાથ મંદિર પાસે દશામાની દેરી દૂર કરવાની કામગીરીને લઈ અને પાલિકા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ જ્યારે વોર્ડ નંબર 5માં દબાણ દૂર કરવા પહોંચી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પરિસ્થિતિ વણસતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર ઘટના સ્થળે દોડી આવ્યા, છતાં લોકોના વિરોધની વચ્ચે તંત્ર દ્વારા આખરે દેરી તોડી પાડવામાં આવી। આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલર મનોજ શાહે પણ વિરોધ નોંધાવી અધિકારીઓને રજૂઆત કરી હતી। સમગ્ર મામલે આખરે કાઉન્સિલરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ડેરીના નવનિર્માણની બાંહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો। અમારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબને જાણ કરી તેમને કીધું કે ભાઈ વિકાસમાં અવરોધ ના થાય, રસ્તાના આવતા દબાણો અમારે તોડવા પડે, તો અમે એવું કીધું વાંધો નહીં સાહેબ તોડો, પણ આગળ એક વર્ષો જૂની ડેરી છે એને રહેવા દેજો, કેમ કે આસ્થાનું લોકોનું કેન્દ્ર છે, એ ના તોડ ના પાડી તેમ છતાં બી એમને તોડી એક ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ ને ઘણા રસ્તામાં ત્યાં દબાણો બી છે, અમે એમને ઘણી વાર ફરિયાદ કરેલી પણ તે દબાણો એમનાથી નથી તૂટતા અને આવા દબાણો તોડે છે જે રસ્તાને નડતર